એનું ડીઝલ ન બળે એટલું આનું લોહી બળે. ત્યાંથી લાવ્યો હો એટલે આ પાડોશી લાવ્યો કંઈક ઇમરજન્સી કોઈક દી જરૂર પડશે કામમાં આવશે, પણ જોઈ જ નથી શકતા. આપણા ગઢા બાપુ તમે જો એક ભૂખો માણા આવે ને ઘરમાં દાણાનો હોય ને એક રોટલાનો લોટ હોય ને તો એને ખવડાવી દે કે આપણો ભગવાન જેવો ધણી આને કોણ ખાવા દે. એ આપણી પરંપરા હતી ને એ અત્યારે ઉગ્યું છે. આપણા ગઢાએ જે ભૂખાને રોટલો આપ્યો છે ને એ અત્યારે તમે જો માગણા હોય તો ડેલી આડી કરે. આગળ જાઓ આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે ચા જાય. અરે શું ભલામણા આવડું મોટું ભગવાને ઘર આપ્યું છે કાશરાના ધર્મમાં. એક કચ્છનો બારવટીયો સતી તોરલ બાપુ એક સાધુને જમાડવા હાટું દેહને અડાણે મૂકવા પડે. અત્યારે તમારે મારી પાસે ક્યાં તૂટો હતો હે? તમે જોવો તો ખરા સતી તોરલ સતી એક સાધુ જમાડવા હાટું થઈને એક વાણિયાને એમ કે હું મારો દેહ તને સોંપી દઈશ, મારા ઘરે સાધુ આવ્યા જમાડવા હાટું તો સીધું આવ્યું. શું ભલામણા આશરાના ધર્મની તાકાત હોય શકે? સગાળસાની ઝૂંપડીએ એમ કે દીકરો કાપીને ખવડાય બાપુ દીકરાને ગુડી નાખ્યો. વિચાર તો કરો શું આપણે આશરાના ધર્મની વાત કરીએ. જલાની ઝૂંપડી આવે અને એમ કે તારું બૈરું મને આપી દે કે બાપુ આલ્યો. કેવડી મોટી વાત. હવે આપણને ભગવાને આટલું આપ્યું ને એક જો બટકું રોટલો ન આપી તો મરી જવાય ને ભલામણા હું જીવીને કરવાનું હતું રામ. અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરીને હળવા ફૂલ થઈ જાવ ને કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે. મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં મકા જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે હળવો ફૂલ થઈ જાય ને કાંઈ તું એમનામ આવ્યો હતો ને એમનામ હાલ્યો જાય. કોઈ બાપો કાંઈ આઠાનાય દેવાનું નથી આમાંથી. અરે વાપરો મોજ કરો હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે જ નહીં. હરિનું ભજન કરો બસ. બાકી આ છોકરાને બૈરાને બધા વાર્તાઓ કરે મારી વહુ મારો છોકરો ઓલો કોરોના આવ્યો ત્યારે જીસીબી પાણા હડસેલતા કોઈ અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે આટલું હગું છે. ધરતી કપ જોતા બધા ખરા બપોરે ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. તમે જુઓ તો ગામના ઝાપે ગાયું ને ખડ નાખે. આપણે ઓહો ગાયું ખૂંદે હો રજકાન સહાટિયા. આપણે હવે વેરાગ લાગ્યો. અત્યારે પછી ઈ ગાયું નું આપેલું હોય એ ખાઈ જાય. બોલો ગાયું ના અમારી પાસે પ્રોગ્રામ કરાવીએ અને અમારી પાસે પૈસાની ભીખ મગાવીએ અને મારા દીકરા ખૂંટિયા ખાય. બોલો ગાયું હજી ખાતી જ નથી. કોઈને ડર જ નથી મારા રામ. કોઈને પછી એમ કે શું નડતું હોય છે. અને પાછા બધા એમ કે અમારી પાસે કઈ છે જ નહીં. જેની પાસે કઈ કોને અમારી પાસે કઈ છે જ નહીં. મરો કઈ ન હોય તો શું આ રોકાણા છો શું વ્યા જાઓ. અરે જગતમાં પ્રેમ નહીં. હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા હે? આપણું કૂતરું આપણા ખંભા સુધી ઊભું ન થાય. મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો. પ્રેમની જરૂર છે. બાકી તો એ આમ નજર કરે ને તો એને ખબર પડે કે આ તો ઓલો લુખેશ છે એને ચા બટકો રોટલો નાખ્યો. કોઈ દી કૂતરું તમારા સામું ન જોવે ભલામણા. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે રામ. અખિલ બ્રહ્માંડનો માલિક. હું આ તમને બધાને એટલા માટે જ કહું છું કે રામદેવજી બાપા છે ને આખી દુનિયાના પેટ ભરે છે. તમે હું કદાચ એને દીવો નહીં કરી તો કઈ ફરક નહીં પડે, પણ એની ઉપર પ્રેમ રાખજો બાપુ. તમારા ઘર જો અભરે ન ભરી દે તો બાપુ મારું હું તમારો ગુલામ બની જાઉં. એને પ્રેમની જરૂર છે. એને તમે પ્રેમથી મંદિરે જાઓ, 1-2 હાથ જોડીને માથું નમાવો, કદાચ દીવો કરો અગરબત્તી કરો અને પ્રેમથી બાપુ એના દર્શન કરો ને તમારે કોઈ દી રોટલામાં ખોટ ન આવે. જરૂર પ્રેમની છે. બાકી એને આપણે શું દેતા હતા એ આપણું હાંકવે છે. આપણે શું એનું હાંકવતા હતા ભલામણા. પણ તમને મને જો બાપુ એક માણસનો અવતાર મળ્યો છે ને જો આનંદ ન કરી શકી તો જાનવર હોત પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે. બોલો આપણું પાડું છે સારું નથી બોલતા. કૂતરા કરતા ગધેડા કરતા બે જ નથી. અરે સંતોના શેડા આઈડિયા જાનવર જો પૂજાય જતો આપણે પૂજાય નહીં તો કઈ નહીં. પણ આપણે દુનિયા છોડીને જાય તેથી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નથી ને જીવાય ન કહેવાય રામ. જિંદગી મળી છે કાંઈક બાપુ દુનિયાના હૃદયમાં કાંઈક જગ્યા કરીને જાજો. જગ્યા કરીને મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય આપણી નાતનો ન હોય પણ તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે કરે. માણા જેવો માણા વિયો ગયો એને જીવા કહેવાય રામ. બાકી તો રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. તમારી મારી કઈ ઓકાત હતી? જીવન મરણ છે કુદરતનો ક્રમ છે. એટલે હરભુજી બાપુ વાણીમાં કહે છે એમના માસીન દીકરા ભાઈ. હરભુજી રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ. જો ભજન જ્યાં છે ને બાપુ અહીંયા વાત ઉપડી છે. એમના ભજન ન બને. અત્યારે તો બધા બુથીના ગાળિયા થાય એવા બધા ભણી ગણીને ત્યાં પહોંચ્યા પણ ભજન ન બનાવી. અને જો બનાવી શકતા હોય બનાવીને મૂકો બજારમાં જોઈએ હાલે તો ભજન ન હાલે. કારણ કે અત્યારે બુથીનો જ વિષય છે. અમે આમ કરી નાખ્યું અમે આમ કરી નાખ્યું બસ બીજું કઈ છે જ નહીં. કરી કઈ નથી. અત્યારે તો મોબાઈલનો આવ્યો ને જમાનો મોબાઈલનો. મોબાઈલમાં રેસ મારતા હોય હામાં ન આવે. કારણ કે એમને ખબર હોય હામાં આવે તો હળદર ફરેવા કરી નાખે.
મોબાઈલમાં રેસ મારતા હોય, તમે આમ ચમ બોલ્યા, તમને આમ કરશો, તમારે માફી માંગવી પડે, પૂછડું કરવું પડે. અમે ચારે કે આંખ પર આવો, માફી માંગશો, તમારી હામો હામ જ માફી માંગી લેજો, આવતા. ધંધો આપણે કરવો નથી તોય આ દુનિયા કરાવે એમ છે. એટલે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામાપીરના બાપુ વાણી હરભુજીએ કરેલી. પણ ક્યારે કરેલી એની તમને થોડીક વાત કરું, અને પછી એ વાણી હરભુજીએ કરી તમને વાત કરું. જ્યારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, ત્યારે રામદેવજી બાપાએ પોતાના પરિવારને ભેગા કરી અને કીધું કે હવે મારો સમય થઈ ગયો અને તમે બધી મારી તૈયારી કરો. પણ એક મારે તમને એક ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવે ને, ઈ એમ કે ને કે રામદેવજી અમને આ મળ્યા હતા, તો છતાં એમ કે તમે સમાધિને ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે એ વાત કરે, પણ કારણ કે રામદેવજીને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે હરભુજીને મળવું પડશે. અને આ લોકોને જો ખબર પડશે કે હરભુજી વાત કરશે અને આમને શંકા જાગે તો મારી સમાધિને આવડા ખોદે નહીં. એ હિસાબે રામદેવજી બાપા એમના પરિવારને કીધું કે દુનિયા ગમે એ વાત કરે, મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને બીજી વાત, હું ત્રીજી પેઢી આ પીર થઈશ, આ ત્રીજી પેઢીએ તમારામાં પીર થશે. પરચો આ તમને આપી દો છેલ્લે. આ બધો સમય થઈ ગયો ને રામદેવજી બાપા આ બધી વાત કરી, બધા સહમત થયા અને એ બધું કાર્ય જે કઈ હતું પરિપૂર્ણ થયું. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વૈયા ગયા. હરભુજી માનતા નથી કે ના, એ ખોટી વાત બને જ નહીં, કે એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને એ જાય કેવી રીતે? એ કે પણ અમે અહીંયા જ હતા, એ કે હોય કે ન હોય, બાકી હું અહીંયા જાઉં અને પાકું કરું ને હું અહીંયા જ્યાં પછી ખાતરી કરું ને પછી હા પાડું, બાકી ત્યાં સુધી હા ન પાડું. અહીંયાથી બાપુ ઘોડે ચડ્યા હો, બગાડ ધાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજા. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અને અહીંયા હરભુજી મળ્યા બે, અને બે બથું ભરીને ભેટ્યા. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો, ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી નથી પીધો, કહુંબો બનાવી કે આપણે કહુંબો પી. એ કહુંબો પીધો અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરિયા જે વસ્તુ હતી ને, એ હરભુજીને રામદેવજી બાપાએ આપી અને કીધું કે આ તમે લઈને જાઓ. હવે આ ગામમાં બાપુ ચોરે શુક્ર આખો ડાયરો બેઠો હતો અને આમ બજારમાં ઘોડો બગાડ ચાટ કરતો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેન હાલ્યો આવવાને શરમ નહીં આવતી. હવે ઈ અહીંયા આવ્યા ને પછી કીધું કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. ભલા મને શું એ કે ગાંડા જેવી વાત કરી. કે પણ રામદેવજી બાપા મને અત્યારે સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું તું હાચો. પછી આ બધી વસ્તુ બતાવી કે આ જો મને કે તમે રામદેવજી બાપાએ આપ્યું અને આમને બધાની શંકા જાગી. એ કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું ને આપણે સમાધિ દઈને આવતાર્યા. પછી રામદેવજી બાપા માથું બારી નીકળી ગયેલા, હાલો એ કે જાવું ખોદવા. આપણા જ નથી, આપણને સમજીએ ક્યાં? આખી દુનિયા સમજે પણ આપણા જ આપણું લોહી પીવે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતા નાત નડ્યા છે. દુનિયા તો બધી આવો આવો કરે છે, અહીંયા ઘરે જાય તો આ સોટે છે. આપણા જ નથી આપણું કાઢતા. એ આખો ડાયરો બાપુ ઉપડ્યો બધો સમાધિ ખોદવા માટે. હરભુજીએ ગયા અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. હો, રામદેવજી બાપાએ આકાશવાણી કરી. એ કે હે તમારી જાતના કાબા, મેં તમને શું કીધું હતું? એ કે હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે, હવે તમારે જે કરવું એ કરજો. અને પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. બાપુ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું બાપાનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં ગમે ત્યાં આંટો મારો, બધાય બાપુ એના બાવટા ફરકે. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો ખરેખર મને આ પુરુષ જેને કહેવાય શમશાનમાં નોકરી કરે. અને તારામતી બાપુ બીજે નોકરી કરે. અને રોહિતને એમનો દીકરાને સરપદંશ થયો ને, અયોધ્યાનો કુંવર હતો બાપુ, ઓઢાડવા ખાપણે નહોતો, ઉપાડવા વાળા માણા નહોતા બાપુ. જેથી માથે પડે ને, જેથી માથે જેથી વીતે ને, તેથી તો મારા બાપજીને પડી હોય એને ખબર હોય. ઈ તારામતીને કોકે કીધું તારો દીકરો ગુજરી ગયો, અને બાપુ વાળ તોડતી તોડતી માં આવી હોય. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું બાપુ. કેવી કસોટી. અને હરિચંદ્ર રાજાનો ગુનો શું? સત્યના માર્ગ ઉપર હાલવું ઈ જ ગુનો ને બીજો એનો ગુનો શું હતો? પણ વેચાઈ ગયા, વેચાય. તમે વિચાર તો કરો, સત્યના રાહ ઉપર હાલવું હોય તો વેચાઈ જવું પડે. રામ એમ નામ નથી દુનિયા યાદ કરતી. એ હાડી પહેરી તેની હાડી અડધી ફાડી અને દીકરાને ઓઢાડી અને ખંભે નાખીને બાપુ એ જોગમાયા શમશાનમાં લઈને આવી.
હરિશ્ચંદ્ર રાજા ખડે ગાડું કરીને ઉભા રહ્યો, આ મારું દાણ દેતા જાઓ. તારામતી કહે છે, સ્વામિનાથ તમે શું બોલો છો? એ કે હું તમને ઓળખું છું, ના મળદું કોનું એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. વિચાર કરજો, અડધી રાતનો સમય હોય, મેકલી મળી હોય, ડાકણું રહાડા લેતી હોય, શમશાન ભૂમિ હોય અને દીકરો ગુજરી ગયેલો હોય અને પતિ પત્નીનો આ સંવાદ હાલતો હોય છે. મારા બાપ ચિત્ર કેવું છે? ઈ કે વાત બધી બરોબર, પણ મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા શેર ખીચડી, આટલું તમે મને આપો તો જ હું જવા દઈશ. પોતાના દીકરાનું મળદું છે ને પોતાની પત્ની બાપુ ઊભી છે, હું મારી ખીચડી જાતી કરું, પણ એ કે હવે મારા ધણીને જવાબ શું દેવો? મારે કાપડ તો દેવું જ પડે તમારે. એ અડધી હાડી ઉઠાડી તેને એમાંથી અડધી ફાડી અને એ આપી અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવ્યા, માથે દીકરાનું શબને મૂક્યું અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. રામ હળી કાઢી અને અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેઘ ખાંગા કરી દેજો, ઓલું મળદું હળગે નહીં હો, કે ઉપરથી બધા હડલાટી બોલાયો આવશો હેઠા. અને બારે મેઘ જ્યાં ખાંગા કર્યા ને, હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દે, પણ મર્યા પછી હળગવાય ન દે, હવે ક્યાં જવું? તેદી બાપુ તારામતીએ બાવડું પકડ્યું તો હરિશ્ચંદ્ર રાજા. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ ન પૂગી ગયો, બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખીશ. હું દીકરીઓને એટલા માટે કહું છું કે તમે શક્તિનો અવતાર છો, તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત આજે તમારામાં છે. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ ન પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી ન હોત તો હરિશ્ચંદ્રને કોઈ ઓળખત નહીં, વીરબાઈ નો હોત તો જલારામ ને ઓળખત નહીં, ચંગાવતી નો હોત તો સગાળસેન ઓળખત નહીં, અમરમાં નો હોત તો દેવીદાસ બાપુ ને ઓળખત નહીં, સવારામ બાપાને જો જબુમાં નો હોત તો બાપુ એક એક દીકરીઓનો હાથ છે. સફળ પુરુષોની વાંહે એક એક માં ભગવતીઓનો હાથ છે કે જ્યાં ધર્મ ધ્રુજો. અને હું તો કહું હારું બૈરું જો હોય ને તો જ કામનો, નગર તો ભગવાનને કહેવાય કે એમ નામ રાખજે. બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બરબાદ થઈ જાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર, જતો હેળે જો ઉતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો બાપુ. ઘરનું માણા તો બાપુ આમ આપણે હોય નહીં બાપુ, આપણે આબરૂ જાળવી દે એવું હોવું જોઈએ. આ મોટી મોટી કરી અને તમે એન કોક દીક આવ્યા હોય પછી એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને પછી હું લઈ જાઉં આમ ડેલામાં તમને, અને રવડામાંથી હાણે લોટા મંડે ઉડવા, મારે ચીન પાછા આવું. હે બૈરું તો સારું હોય તો ભગવાન પાસે જે બાકી હોય એને, જે ભટકાઈ ગયા છે એને ચા જાય. હવે પણ બાકી હોય ને એના એક ભલામણ કહું, ભગવાન પાસે અરજ કરજો રામદેવજી બાપાને કે દે તો કંઈક વ્યવસ્થિત દેજે ને એમ નામ રાખજે. અને એમ નામ મજા છે. જો કે એ નહીં તમને સમજાય, અત્યારે અમે બધા હલવાના છીએ, પણ હવે કહેવાનો મતલબ કે બધા બરોબર છે જે છે, પણ માગજો વ્યવસ્થિત કે ભગવાન તું દે ને તો કંઈક મારા ઘરની આબરૂ રાખે, કે મારી હાથ પેટીના નામ ઉજળા થાય ને એવી કોઈક દીકરી મારા હાટું આપજે, નકર પછી ન આપતો. હગામ ઠેકાણું ન હોય, બૈરામ ઠેકાણું હોય, ભાઈબંધ બાપુ આમાં મળ્યો નથી, બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ હોય. શું ભલા મને એમાં આમાં કેમ જીવવું છે? સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જોવો તો આપણે બધા ભેગા થઈ, ભલે ભણતરની જરૂર છે, ભણતર વધ્યું 100%, પણ સંસ્કૃતિ બાપુ પતાવી દીધી. પેલા ઓલી ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રખડે, થોડાક ભાત નાખજો, થોડુંક એક ભજીયું નાખજો, પૂરી ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જોવો પાછા ભણેલા ગણેલા ગયા, તો બધું એજ્યુકેટર સમય ચાલ્યો. મેરા ભારત મહાન, એટલે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય, થતા છે આમ. શું આને વિકાસ કહેવાય? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું અને દારૂ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય છે. બોલો નથી દેખાતું? આ આપણી નજર સામે નથી? ચોખ્ખું ઘી નથી ખપતું 2 કિલો, ઓલા પણ 2 લીટરના પીપળા અને બાવળિયામાં સાના માના કેળાય ન હોય તો અહીંયા ખપી જાય છે. જો તો ખરા હાલ્યું. આપણા ગરડા થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જેન્ટ્સમાં માથા આવ્યા જાય એવડા પાકા હોય. અરે આપણે એમ કે આવા તમે પહેરતા હતા, ખબર નથી કે આવો સમય આવશે ને હાસવીને રાખ્યા તો અમે પહેરતા હતા તમારી હારે. ફાટલા પહેરવાનું હોય, એક આંગળી જાય એટલું ફાંક હોય ને. આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો, દેહના પ્રદર્શન ન હોય. રામ પાછા કહે વિકાસ વિકાસ, શું કપાળ વિકાસ છે દુનિયાનો. પથારી ફેરવી નાખી સંસ્કૃતિની. કોઈને બાપુ વડીલ હોય ને, આપણા મા બાપ હોય કે વડીલ હોય, એને કોઈને બાપુ દાંડો જ નથી નમતો, વાંકા જ નથી વળતા. એટલે હું તો એમ કહું, જીવતા જાગતા ભગવાન છે ને આપણા વડીલ છે, આપણા માતા પિતા છે ને. ઈ રામા પીર કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે, શિવ કયો તો ભલે, એને તમે નમીન જાવ ને અને રામદેવજી બાપાના મંદિરમાં જાવ ને કદાચ પગે ન લાગો ને તો બાપુ એ તમારો વિરોધ ન કરે કે એની માને પગે લાગીને આવ્યો. બાપુ જિંદગીમાં ક્યાંય ન લાગવું પડે પગે. જીવતા જાગતા ભગવાન ઘરે બેઠા છે ને દુનિયામાં આટા મારે છે. અને પાછા અત્યારના ભણેલા તમને ન ખબર પડે, છોકરા મા બાપ ને એમ જ કરતા હોય, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી.
તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને, પણ ક્યાં જાય રોટલા તારી પાસે ખાવાના છે. અમે જો આ વેસન જલસા કર્યા હોત તો તું બેટા કારખાન નો સડી ગયો. અરે મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરીને બાપુ કોથળા જેવા દેહ કરી નાખ્યા. અને છોકરા જો એક બટકું રોટલામાં, હું તો બેનું ને કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારી હાહુન હારા છે ને ઈ જ તમારા માત પિતા છે. હારા સંતાન જોતા હોય, હારી પેટી જોતી હોય ને તો એની કંઈક સેવા કરજો બાપુ, કોઈ દી સંતાન તમારું મોળું પાકે નહીં. તેથી હરિશ્ચંદ્ર રાજા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને, ચંગાવતીએ માફ કરજો તારામતીએ કીધું કે તમે ગભરાવમાં. તેથી બાપુ દીકરી આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર અયોધ્યાનો સમ્રાટ વેચાઈ ગયો, રાજ વયું ગયો, દીકરો મરી ગયો, બૈરું બાપુ બીજે વેચાણું તોય ડગ્યો નહોતો. અને છેલ્લે દીકરાને બાપુ જયારે હળગવા ન દીધો ને ત્યાં બાપુ હારી ગયો. એક રાજા જેવો રાજા બાપુ હારી ગયો અને બેહી ગયો હેઠે, જેમ ગળઠો બળદ્યો બેહને એમ બેહી ગયો. અને તેથી તારામતીએ કીધું કે તમે ગભરાવમાં, હું તમારી હારે છું. એ કે તમારી પાસે ખડગ છે ને, તલવાર છે ને? તો કે હા. તો કે દીકરો દીકરાના રસ્તે વહી ગયો છે? તો કે હા. અને હવે આ ખડગથી મારું માથું ઉતારી લ્યો, કે હવે બીજો કોઈ રસ્તો નથી, પછી તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાજો. બાપુ બૈરું આવવું જોઈએ. પછી હરિચંદ્રે કીધું કે હા તો ઈ તમારી વાત સાચી, કે મને આને ભગવાનને અરજ કરવા માંડ્યો, વાહ મારા બાપ, તે મને જે અડધું અંગ આપ્યું છે ને, છેક સુધી મને સહકાર આપ્યો, ખરેખર ધન્યવાદ છે. એના માત પિતાને ધન્યવાદ છે કે અત્યાર સુધીમાં એને કોઈ મને મોળો જવાબ નથી આપ્યો. ઈ કે હા બસ હવે રસ્તો આ એક જ છે કે હું તલવારથી તમારું માથું ઉતારી લઉં, પછી મારું માથું ઉતારું. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને, અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ચોંટી ગયો હરિશ્ચંદ્ર રાજાના હાથે. બસ કરો, તમારી ભક્તિ પાકી જાય. તેથી બાપુ તમે વિચાર કરજો, દીકરો મરેલો પડ્યો હતો ને, દીકરાને બેઠો કરો એમ નથી બોલ્યા રામ, એમ નામ નથી દુનિયા યાદ કરતી.